નમસ્કાર, જય ગણેશ. દર્શક મિત્રો, વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમ એમાં હું શાસ્ત્રી મુકુંદ પંડ્યા આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આવતીકાલે દિવાસો એટલે 100 દિવસના ખાસ કરીને ઉત્સવની શરૂઆત. 100 દિવસ સુધી આપણે ઉત્સવનું પર્વ મનાવીશું. દેવપોઢી એકાદશીથી દેવ ઉઠી એકાદશી, આ 4 મહિના એવા હોય છે કે જે 4 મહિનાનું સંચાલન ભગવાન વિષ્ણુ પોતે પોઢી ગયા હોય એટલે એ સંચાલન અલગ અલગ ગુરુના હાથમાં હોય, ભગવાન શિવના હાથમાં હોય, માતાજીના હાથની અંદર હોય, પિતૃનારાયણ દેવના હાથની અંદર હોય. આવી રીતે અલગ અલગ મંથ, અલગ અલગ મહિનો, અલગ અલગ વ્યક્તિઓ એનું સંચાલન કરતા હોય છે. તો દર્શક મિત્રો, દેવ પોઢી એકાદશી પછી જે આવતો દિવાસો એટલે કે શ્રાવણ મહિનાની શરૂઆત થવા માટેનો આગલો દિવસ. ગુજરાતની અંદર શ્રાવણ મહિનાની શરૂઆત થવા માટેનો આગલો દિવસ, જ્યારે ગુજરાતની બહાર જે જગ્યાએ ખાસ કરીને 15 એટલે કે પૂર્ણિમાથી એ લોકો ઉત્સવ ઉજવતા હોય છે એટલે ઓલરેડી ત્યાં શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ચૂકી છે. તો અત્યારે આપણે વાત કરવાની છે દિવાસાની, કે દિવાસાનું શું છે મહત્વ દિવાસાની અંદર. અને આવતીકાલથી ઘણા લોકો અમાવસ્યાથી દશામાનું વ્રત કરતા હોય છે, ઘણા લોકો પ્રતિપદા એટલે કે એકમની તિથિથી દશામાનું વ્રત કરતા હોય છે. તો જીવનની અંદર આપણા જીવનમાં દરેક પ્રકારની દશાઓને દૂર કરે અને આપણા કાર્યોને સિદ્ધ કરે માટે કયા કયા ઉપાયો તમારા જીવનમાં તમને સારી સફળતા આપી શકશે, આ દરેક વિષયો ઉપર આપણે ચર્ચા કરવી છે. પરંતુ શરૂઆત આજના પંચાંગથી કરીએ. દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજે તારીખ 3/7/2024 અને શનિવારનો આજે દિવસ બની રહ્યો છે. આષાઢ માસ, કૃષ્ણ પક્ષ અને એની ચતુર્દશી કહેતા 14ની તિથિ આજે બપોરે 3:50 સુધી છે. ત્યારબાદ અમાવસ્યાની તિથિનો પ્રારંભ થશે. આજે પુનર્વસુ નામનું નક્ષત્ર રહેશે જે સવારે 11:57 સુધી છે અને ત્યારબાદ પુષ્ય નામના નક્ષત્રનો પ્રારંભ થશે. વજ્ર નામનો યોગ આજે સવારે 10:59 સુધી છે. ત્યારબાદ સિદ્ધિ નામના યોગનો પ્રારંભ થશે અને આજે શકુની નામનું કર્ણ રહેશે. 12 રાશિઓનું ભવિષ્ય કથન, જેના આધાર ઉપર કહેવામાં આવશે ચંદ્રમાનું ભ્રમણ. આજે સવારે 5:40 સુધી મિથુન રાશિમાં હતું, જે હવે કર્ક રાશિની અંદર પરિવર્તિત થયું છે. એટલે હવે જે બાળકોનો જન્મ થશે તેમની રાશિ કર્ક રહેશે, જેના અક્ષર ડ અને હ રહેશે. તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય રહે તેવી શુભકામના સાથે જય ગણેશ. દર્શક મિત્રો, વાત આપણે કરી રહ્યા છીએ દિવાસાની. દિવાસાનું જીવનની અંદર સવિશેષ માત્રામાં મહત્વ છે. પોતાના પતિનું આયુષ્ય વધે એ માટે પત્ની દિવાસાનું વ્રત કરતી હોય છે. નવો પાક જે થતો હોય, મકાઈ વગેરે, એ પાકની પૂજા કરી અને વર્ષ સારું જાય એના માટેની ખાસ વ્યવસ્થા જાળવવા માટેનો જે આ પર્વ એટલે દિવાસો. દિવાસો આપણા જીવનની અંદર દરેક પ્રકારના આ જીવનની અંદર આપણને લાભ આપી શકે, જે સુંદર મજાની સુગંધ આપી શકે. એવું કહેવાય કે દિવાસો એટલે 100 દિવસના તહેવારની શરૂઆત છે ને એટલા માટે આ દિવાસો ક્યાંક ને ક્યાંક આપણા જીવનની અંદર લાભ આપી શકતો હોય છે. એવ્રત જીવ્રતનું વ્રત, કારણ કે દિવાસાની કથા ઘણા બહેનો કરતા હોય છે અને એને સાંભળી પણ હશે કે જ્યારે પત્નીના એટલે કે એક દીકરીના લગ્ન થાય છે અને દીકરીના લગ્ન થતા હોય અને વાંચતે ગાજતે આવતા હોય ત્યારે એને ખાસ કરીને એક સાપ કરડે છે અને સાપ કરડે છે અને સાંજનો સમય હોય, વરસાદ બહુ ચાલુ હોય અને વરસાદની અંદર બધા જાનૈયાઓ પછી વયા જાય છે ને એ દીકરી એ જે પોતાના પતિની જે શરીર હોય છે, પાર્થિવ દેહ હોય છે, એ લઈ અને એક જંગલની અંદર મંદિરની અંદર જાય છે ને એ જગ્યાએ માતાજી એને એમ કહે છે કે બેટા તું અહીંયા, ત્યારે એને કહેવામાં આવે છે કે એ વસ્તુ દ્વારા આપણે જોઈએ છીએ કે એના એક પછી એક દીકરાઓ, 4 દીકરાઓ એને સોંપી દેવામાં આવે છે અને છેલ્લે દીકરી આવે છે ને એ દીકરી એમ કહે છે કે મારે ભાઈની જરૂર છે ને ત્યારે માતાજી એને એક પછી એક એટલે કે 4 માતાજી જે એના સંતાનો લઈને ગયા હોય એ સંતાનો એને પરત કરવામાં આવે છે. આમ પોતાના પતિના આયુષ્ય માટે, પોતાના પતિના આરોગ્ય માટે જેને પોતાના સંતાનોને પણ માતાજીને અર્પણ કરી દીધા હતા, એ આ દિવાસાનું વ્રત છે. સ્ત્રી એ પોતે ત્યાગનો અવતાર ગણવામાં આવે છે ને એટલા માટે જોવા જઈએ તો પોતાના પતિના આયુષ્ય માટે, પોતાના પતિના આરોગ્ય માટે, પોતાના પતિની શારીરિક સુખાકારી સારી એવી પ્રાપ્ત થાય એ માટે આ દિવાસાનું સુંદર મજાનું વ્રત કરવામાં આવતું હોય છે. દર્શક મિત્રો, અષાઢ મહિનાની અમાવસ્યા કે જ્યારે વરસાદી માહોલ જામેલો હોય, વાવણી થતી હોય ને આ દિવાસાનો જ્યારે પવિત્ર પાવન તહેવાર આવતો હોય છે ત્યારે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આપણા કાર્યોને સિદ્ધ કરવા માટે અને આપણી દરેક પ્રકારની સમસ્યાઓને દૂર કરવા માટે આ દિવાસાનું પવિત્ર પાવન વ્રત કરવામાં આવે છે અને આ વ્રતની અંદર ઉત્તમ પ્રકારનો લાભ પણ મેળવી શકાય છે. આપણા જીવનની અંદર
આપણા જીવનની અંદર ક્યાંક ને ક્યાંક આપણા કાર્યોને સિદ્ધ કરી શકાય છે અને આપણી મનોકામનાઓને પણ પૂર્ણ કરી શકાય છે. દર્શક મિત્રો, આ દિવાસાનું વ્રત એક એવું વ્રત છે કે જે વ્રતના પ્રતાપે આપણે આપણા જીવનની અંદર દરેક પ્રકારની સમસ્યાઓને દૂર કરી શકીએ છીએ અને આપણા જીવનની અંદર લાભો પણ સારા એવા પ્રાપ્ત કરી શકીએ છીએ. દર્શક મિત્રો, આમ તો અમાવસ્યાના દિવસે પિતૃઓની વિશેષ માત્રામાં પૂજા કરવાની હોય છે અને પિતૃઓ દ્વારા આપણી મનોકામનાઓને પણ આપણે પૂર્ણ કરી શકતા હોઈએ છીએ. કેવી રીતે? ખાસ કરીને જોવા જઈએ દર્શક મિત્રો, અમાવસ્યા એ પિતૃઓનો ઉત્તમ પ્રકારનો પિતૃઓને પ્રસન્ન કરવા માટેનો પવિત્ર પાવન તહેવાર છે અને એટલા માટે આ દિવાસાની અંદર જ્યારે આપણે પૂજા કરતા હોઈએ છીએ, ખેતરની અંદર પાકેલા અન્નની આપણે પૂજા કરતા હોઈએ છીએ, એ વ્રત અને જે વ્રતમાંનું આપણે વ્રત કરતા હોઈએ છીએ, પતિના આયુષ્ય અને આરોગ્ય માટે જ્યારે આ વ્રત કરવામાં આવે છે અને ખાસ કરીને પીપળાના વૃક્ષની પૂજા કરવામાં આવે, ભગવાન શંકરની આરાધના કરવામાં આવે તો સવિશેષ માત્રામાં આપણને લાભ મળતા હોય છે. દર્શક મિત્રો, નાના નાના એવા ઉપાયો હોય છે કે જે ઉપાયો દ્વારા આપણી મનોકામનાઓને સિદ્ધ કરી શકીએ. તો આવતીકાલે જ્યારે દિવાસો છે તો દિવાસાના દિવસે તમે કયા એવા ઉપાયો કરશો કે જે ઉપાયો તમારા જીવનમાં સમૃદ્ધિનું વરદાન આપશે, જે ઉપાયો માં લક્ષ્મીજીની અનન્ય કૃપા આપશે, કે જે ઉપાયો દ્વારા આરોગ્યની સુખાકારી પણ સારી રહેશે. અને આ જ એ વ્રતમાં જીવ્રતમાંનું વ્રત જે તમે કરવાના છો, રાત્રિનું જે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો જાગરણ પણ કરવાના છો, તો આ તમારા જીવનની અંદર વિશેષ માત્રામાં કેવી રીતે સફળતા આપી શકે અને એમાં કયા નાના ઉપાયો કરવા જોઈએ આ વિષય ઉપર ચર્ચા કરીએ. પરંતુ એ પહેલા એક કોલર મિત્ર સાથે વાત કરી લઈએ. હલો. જય ગણેશ. જય ગણેશ. મારે મારા દીકરા વિશે પૂછવું છે. નામ, તારીખ, સમય અને સ્થળ. નામ ઓમદેવ છે. જન્મ તારીખ 29/8/2002 અને જન્મ સ્થળ ખંભાત. સમય 10:40. સવારે સાંજે બેન 10:40? સાંજે રાતના. શું પ્રશ્ન? અને એ સીએ નું કરે છે, સીએ નું ભણે છે, તેના આગામી ભવિષ્ય કેવું રહેશે? એમાં પાસ થઈ જશે એક્ઝામમાં? જો આમના જન્માક્ષરની વાત કરવામાં આવે તો મેષ લગ્નની કુંડલીમાં સિંહ રાશિની અંદર સૂર્ય મંગળનો અંગારક યોગ છે. હંમેશાને માટે સીએ લાઈન એટલે ગણિત પાવરફુલ હોવું જરૂરી છે. ગણિત માટે બુધ ગ્રહ જોવો અત્યંત જરૂરી હોય. બુધ અને શુક્ર આના બિરાજમાન છે 6ઠ્ઠા સ્થાનની અંદર અને ધન સ્થાનની અંદર રાહુ મહારાજ બિરાજમાન છે. આમના જન્માક્ષર જોતા ઓલરેડી સીએ લાઈનની અંદર લેણા દેણી છે, કારણ કે બુધ મહારાજ સ્વગૃહી છે. પરંતુ ક્યાંક ને ક્યાંક સૂર્ય મંગળનો અંગારક યોગ છે અને ધન ભુવનની અંદર રાહુ મહારાજ બિરાજમાન છે. શનિ મહારાજની ભાગ્યસ્થાન ઉપર દ્રષ્ટિ છે અને શનિની ત્રીજી દ્રષ્ટિ સૂર્ય ઉપર પડે છે, જે સંઘર્ષ યોગનું સર્જન કરે. એન્ડ મુમેન્ટ ઉપર કામકાજની અંદર રૂકાવટો ઉત્પન્ન કરાવડાવે. મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ જાય, 1 માર્ક અડધા માર્ક માટે અટકી જાય, આવી વસ્તુ બની શકે. એના માટે ખાસ બીજે રાહુ એટલે નાગદોષ અને દૃષ્ટિ દ્વારા થતા શનિ સૂર્યના સંઘર્ષ યોગની પૂજા કરવાથી એમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. ભગવાન ગણપતિની આરાધના અને ગણપતિને રોજ દુર્વા કહેતા, ધ્રોકડ કહેતા ધરો અર્પણ કરવાથી અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. વાર્ષિક મિત્રો, શનિ ગ્રહ જે વ્યક્તિનો ખરાબ હોય એવું કહેવાય છે કે શનિ કર્મનો કારક ગ્રહ છે. જે વ્યક્તિ જેવા કર્મ કરે છે એવું ફળ એને શનિ મહારાજ અર્પણ કરે છે. હવે શનિ તમારો ખરાબ છે તો આવા લોકો લેઝી વધારે હોય છે, આળસુ પ્રકૃતિના વધારે હોય છે. કોઈ સક્સેસ વ્યક્તિ હોય ને તો આ સક્સેસ વ્યક્તિની અંદર કાંઈક ને કાંઈક ખામી કાઢ્યા કાઢતા હોય છે. અને આપણે જોતા હોઈએ ઘણી બધી રીલ્સ એવી આવતી હોય છે, ઘણા બધા વિડીયોઝ એવા આવતા હોય છે કે જેની અંદર લોકો સક્સેસ વ્યક્તિની કાંઈક ને કાંઈક ખામી કાઢતા હોય છે અને પછી એમ કહેતા હોય છે કે નહીં, જેવી રીતે પાનના ગલ્લા ઉપર બેસી અને ઘણા લોકો એમ કહે સચિને કે ખાસ કરીને ધોનીએ આવી રીતે આમ માર્યું હોત તો 100% 6 લાગી જાત. અરે ભાઈ, ત્યાં જઈને તમે બેટ ઉગામો તો ખબર પડે કે કેવી હાલત હોય છે. તો સ્વાભાવિક રીતે જે વ્યક્તિનો શનિ ખરાબ હોય આવા વ્યક્તિઓ પોતાના જીવનની અંદર બીજા વ્યક્તિઓની ખામી કાઢતા હોય છે. આવા વ્યક્તિઓનું લેઝીનેસ એટલે કે આળસુ પ્રકૃતિ વધારે પડતી રહેતી હોય છે. આવા વ્યક્તિઓને આળસુની પ્રકૃતિના લીધે ક્યાંક ને ક્યાંક માનસિક બેચેની વધારે પડતી રહેતી હોય છે. આવા વ્યક્તિઓ પોતાના મનમાં ઇન્ટેલિજન્ટ સમજતા હોય છે અને જેના લીધે જીવનની અંદર પોતે સમસ્યાનો દોર પણ એના જીવનમાં વધારે પડતો રહેતો હોય છે. તો તમારો શનિ ખરાબ છે, આળસુ પ્રકૃતિ છે, ક્યાંક ને ક્યાંક તમારા જીવનની અંદર મહેનત કરવા છતાં અમુક સમયે ફળ નથી મળતું અથવા તમે મહેનત નથી કરી શકતા, તો કયો ઉપાય કરવો જોઈએ કે જે ઉપાય તમારા જીવનમાં સારી એવી સફળતા આપી શકે? આ વિષય ઉપર આપણે વાત કરીએ, પરંતુ એ પહેલા કોલર મિત્ર સાથે ચર્ચા કરી લઈએ. હલો. જય ગણેશ. જય ગણેશ. હાજી. મારે ડેટ ઓફ બર્થ 14/10/1999. સમય બુધવારે સવારે 8 વાગે.
જન્મસ્થળ જન્મસ્થળ ગોખલાણા. શું પ્રશ્ન હતો? મારો પ્રશ્ન છે, મારે સ્ટોક માર્કેટ કરવું છે તો એમાં લાભ છે કે ગેરલાભ? ચલો સ્ટોક માર્કેટની વાત કરીએ. દર્શક મિત્રો, શેર બજાર માટે ખાસ મુખ્યત્વે રાહુ અને ચંદ્ર ગ્રહની જવાબદારી સવિશેષ માત્રામાં છે. કારણ કે ચંદ્ર મનનો કારક ગ્રહ છે. તમે કોઈ પણ શેર જયારે લો છો, કોઈ પણ વસ્તુમાં ઇન્વેસ્ટ કરો છો તો તમે તમારો માઇન્ડ યુઝ કરો છો અને એટલા માટે ચંદ્ર એનો કારક છે. રાહુ એક્સિડેન્ટલી લાભ અને એક્સિડેન્ટલી નુકસાનના કારક ગ્રહ ગણવામાં આવે છે, એટલા માટે રાહુ પણ એનો કારક છે. જ્યારે તમે અલગ અલગ શેર લો છો, ઘણી વખત ઘણા લોકો ફાર્માસ્યુટિકલ કંપનીના શેર લેતા હોય તો એના માટે અલગ ગ્રહ કારક છે. ઘણા લોકો ઓઇલ ઇન્ડસ્ટ્રીઝના શેર લેતા હોય તો એના માટે અલગ ગ્રહ કારક છે. તમે ક્યાંક ને ક્યાંક નિફ્ટી વગેરેનું કરો છો તો એના માટે પણ અલગ ગ્રહ કારક છે. હવે સ્વાભાવિક કોઈ પણ વ્યક્તિને મોટી મોટી વાતની અંદર શેર બજારમાં લેણા દેણી છે કે નહીં, આ વિષય ઉપર વાત કરીએ તો તમારા જન્માક્ષરમાં કર્ક રાશિનો રાહુ દશમ સ્થાનની અંદર બિરાજમાન છે. તુલા લગ્નની કુંડલી છે. બુધ મહારાજ પહેલા સ્થાનની અંદર છે અને ઓલરેડી સપ્તમ સ્થાનમાં ગુરુ શનિનો આધ્યાત્મિક યોગ છે. શનિ નીચસ્થ બિરાજમાન છે. શનિ નીચનો છે, એના લીધે જોવા જઈએ તો અમુક સમયાંતરે લેઝીનેસ ક્રિએટ કરાવડાવે. કર્કનો રાહુ મન દ્વિધામય કરાવડાવે, મન ભ્રમણાની અંદર રખાવડાવે. લાભસ્થાનની અંદર રહેલા સિંહ રાશિના શુક્ર મહારાજ ફાર્માસ્યુટિકલ કંપનીની અંદર તમને લેણા દેણી સારી રખાવે. એટલે ફાર્માસ્યુટિકલ કંપનીના શેર લેશો તો અવશ્ય એના દ્વારા તમને સારી સફળતા મળશે. કન્યા રાશિનો સૂર્ય બિરાજમાન છે 12મા સ્થાનની અંદર અને વૃશ્ચિક રાશિનો ચંદ્રમા બિરાજમાન છે ધન ભુવનની અંદર. તમારે શેર લેવા હોય તો ફાર્માસ્યુટિકલ કંપનીના લો અથવા બની શકે તો પેટ્રોકેમિકલ કંપનીના લો, તો એનાથી અવશ્ય આપને સારો લાભ મળશે. હા, ખાસ કરીને ઇક્વિડિટી માર્કેટની અંદર જો તમે ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય તો એમાં પણ અવશ્ય તમને થોડુંક પોઝિટિવ રિઝલ્ટ મળે એવા સંપૂર્ણ ચાન્સીસ બની રહ્યા છે. દર્શક મિત્રો, રોકાઈએ. દર્શક મિત્રો, ખાસ કરીને અમાવસ્યાના દિવસે દેવ ઋષિ મનુષ્ય અને પિતૃ તર્પણ અવશ્ય કરવું જોઈએ. દેવ ઋષિ મનુષ્ય અને પિતૃ તર્પણ કરવાથી એવું કહેવાય પિતૃ પ્રસાદાચ ધન કનક સમૃદ્ધિ રસ્તુ, એટલે કે પિતૃઓની કૃપાથી ધનનું વરદાન મળે છે અને પિતૃઓની કૃપાથી દરેક પ્રકારની મનોકામનાઓ પૂર્ણ થાય છે. એટલા માટે દર્શક મિત્રો, ખાસ આજના દિવસની અંદર એટલે કે આવતીકાલે જયારે અમાવસ્યા બની રહી છે ત્યારે દિવાસાનું સુંદર મજાનું વ્રત પણ કરવાનું છે. પતિના આરોગ્ય આયુષ્ય માટેની પ્રાર્થના કરવાની છે. વરસાદ સારો થાય અને પાક સારો થાય, ખેડૂતો સમૃદ્ધ થાય એટલે આપણે બધા સમૃદ્ધ થઈએ અને એટલા માટે ભગવાનને દિવાસાના પવિત્ર પાવન દિવસે પણ આપણે પ્રાર્થના કરવાની, સાથે સાથે પિતૃઓના આશીર્વાદ પણ લેવાના છે. નાના નાના ઉપાયો કરવા જોઈએ કે જે ઉપાયો આપણા જીવનમાં સારી સફળતા આપી શકે. આપણે નાના ઉપાયોની કરવી છે કે જે ઉપાયો દ્વારા સમૃદ્ધિનું વરદાન મળી શકે. પરંતુ એ પહેલા એક કોલર મિત્ર સાથે ચર્ચા કરીએ. હાલો, જય ગણેશ મુકુંદભાઈ. જય ગણેશ. હાલો, બોલો. મારા દીકરા વિશે પૂછવું છે. એની જન્મ તારીખ છે તારીખ 6/2/2002. 6/2/2002. સમય સવારમાં 8 વાગે. સવારે 8 વાગે. જન્મનું સ્થળ બેન? જન્મનું સ્થળ જામનગર. શું પ્રશ્ન હતો? મુકુંદભાઈ, એના સગાઈ વિશે પૂછવું છે અને જે તમે કીધું તું ચાંડાલ યોગની વિધિ, અર્થ વિવાહ અને મહેન્દ્રભાઈ કીધું તું સૂર્યનું રત્ન પહેરાવાનું, રવિવાર રહેવાના, એ બધું કરી નાખ્યું. હગાઈના માગા આવે પણ 2 વર્ષ દીકરી મોટી આવે છે, તો હવે તમે કયો તો મોટી દીકરી હંગાત એમ કે હગાઈ કરવી અને મોટી દીકરી હંગાત હગાઈ કરવામાં કઈ વાંધો આવે? એટલે વાંધો નહીં, પણ એમ કે તમે કીધું તું મોટી દીકરી હંગાત આના લગ્નના યોગ નથી એટલે અમે એટલે એમ કે હવે તમે કઈ અમને કયો તો અમે આગળ હવે કરવી. ચાલો જન્માક્ષરની વાત કરીએ. દર્શક મિત્રો, સ્વાભાવિક રીતે કોઈ વ્યક્તિને પોતાનાથી મોટી દીકરી મળશે કે નાની દીકરી મળશે, આ સ્વાભાવિક રીતે એના જન્માક્ષર ઉપરથી ખબર પડી જતી હોય છે. બીજા નંબરની અંદર જોવા જઈએ તો સ્વાભાવિક જન્માક્ષરની અંદર જયારે આપણે એવું વિચારીએ કે ભાઈ મોટી દીકરી યારે મેરેજ ના કરાય, તો ક્યાંક ને ક્યાંક આપણે આપણા ઇતિહાસની અંદર જોઈએ તો ઘણી મોટી દીકરીઓ સાથે પણ મેરેજ કરેલા એવા દાખલાઓ આપણે જોયેલા છે. હમણાં અંબાણી પરિવારનો પણ આપણે દાખલો જોયો જ છે. સ્વાભાવિક રીતે જન્માક્ષરની વાત કરવામાં આવે તો કુંભ લગ્નની કુંડલી છે, એવું મેં સાંભળેલું છે. કુંભ લગ્નની કુંડલી છે. કુંભ લગ્નની અંદર શનિ મહારાજ 4થા સ્થાનની અંદર છે અને ચંદ્ર મહારાજની ઓલરેડી સપ્તમ દ્રષ્ટિ પડી રહી છે. શનિ મહારાજની સપ્તમ દ્રષ્ટિ પડી રહી છે ચંદ્ર ઉપર, જેના લીધે લગ્ન થવાની અંદર તકલીફ કરાવડાવે છે. ગુરુ રાહુનો વિપ્ર ચાંડાલ યોગ પંચમ સ્થાનમાં, જે તમે ચાંડાલ યોગની પૂજા કરાવી બેસ્ટ છે. શનિચંદ્રના વિષયોગની પણ પૂજા કરાવી હશે
તો એ સારામાં સારું છે. ચિંતા કરવાની જરૂર નથી. શનિ મહારાજ અત્યારે કુંભ રાશિમાં ચાલે છે, જેની 7મી દ્રષ્ટિ પડી રહી છે ઓલરેડી દાંપત્ય જીવનના સ્થાન ઉપર, જે માર્ચ 2025 સુધી ચાલવાના છે. એટલે આ સમયગાળા દરમિયાન તમને મોટી દીકરીઓના જ માગા આવશે, એ પછી તમને નાની દીકરીના માગા આવી શકે. પરંતુ તમારા લગ્ન માટેના સુંદર મજાના યોગ નવેમ્બર મહિનાથી સારા ચાલુ થશે. એટલે તમારા દીકરા માટે નવેમ્બર મહિના પછી પ્રયત્ન કરવામાં આવે તો પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. પત્નીમ મનોરમા દેહી મનોવૃત્તાનુસારિણીમ તારિણીમ દર્ગ સંસાર સાગરસ્ય કુલોદ્ભવામ. આ મંત્રનો જપ સવિશેષ માત્રામાં કરવો જોઈએ તો અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. રોકાઈએ નાનકડા એવા વિરામ માટે, ક્યાંય ન જશો, જોતા રહો વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન. દર્શક મિત્રો, અમાવસ્યાના દિવસે એટલે કે આવતીકાલે જ્યારે દિવાસાનો પવિત્ર પાવન તહેવાર ઉજવવામાં આવશે, એટલે કે પવિત્ર પાવન વ્રતની શરૂઆત થશે, ઘણા લોકો માં દશામાને પોતાના ઘરે પધરાવશે. પોતાના જીવનની અંદર સમૃદ્ધિનું વરદાન મળે અને એ દશામાં એના જીવનની અંદર દરેક પ્રકારના કાર્યોને સિદ્ધ કરે માટે ઘણા લોકો આવતીકાલે પોતાના ઘરની અંદર સ્થાપિત કરશે દશામાને. ઘણા લોકો શ્રાવણ મહિનાની પ્રતિપદા એટલે કે પરમ દિવસે સ્થાપિત કરશે. તો સ્વાભાવિક રીતે તમારા જીવનની અંદર સમૃદ્ધિનું વરદાન મળે એ માટે અમાવસ્યાનો ઉપાય, આવતીકાલે દિવાસાનો એક ઉપાય કરવાનો. સવારના પોરમાં સ્નાન કરી, સવારના પોરમાં તમારે સ્નાન કરી અને ત્યારબાદ પૂજા પાઠ કરી ઘઉંના લોટની નાની નાની ગોળીંડી બનાવવાની છે. અને એ બનાવ્યા પછી તમારે ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય કરીને ગોળીંડીઓ બનાવવાની. અને પછી તમારી નજીકની અંદર કોઈ તળાવ હોય, કોઈ નદી હોય જેની અંદર માછલીઓ હોય, એ જગ્યાએ જવાનું ને તમારે એ ગોળીંડીઓ એ માછલીને અર્પણ કરવાની, એને ભોજન કરાવવાનું, જેના દ્વારા તમારા જીવનમાં આવતા કષ્ટો દૂર થશે, તમારા જીવનની સમસ્યાઓ દૂર થશે ને તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે. આમ તો અમાવસ્યાના દિવસે ભૂખ્યા પશુ પક્ષીઓને પણ જો ભોજન કરાવવામાં આવે તો સવિશેષ માત્રામાં સફળતા મળી શકે છે અને કાર્યો અવશ્ય સિદ્ધ થઈ શકે છે. આ જ સબ્જેક્ટ પર વાત કરીએ, વાત સમસ્યાનું સમાધાન મેળવીએ. હલો, હેલો, જય ગણેશ. જય ગણેશ. હાજી બેન, મારા બાબા માટે પૂછવાનું છે. નામ, તારીખ, સમય અને સ્થળ. 11/5/89. 11/5/1989. સમય ગુરુવાર ને 8:30. સવારે કે સાંજે? સાંજે 8:30. ઓકે, 8:20 સાંજે ને? 30:30. ઓકે, 8:30. જન્મ સ્થળ રાજકોટ. શું પ્રશ્ન હતો બેન? સર્વિસમાં કઈ સરખું ઉતરતું નથી ને મગજ ચીડચીડિયો થઈ ગયો છે. ચલો, સ્ટોક માર્કેટમાં અત્યારે એના દોસ્તારા જાય છે, કરે છે કોમ્પ્યુટર ઉપર, પણ કઈ આવતું નથી. ચલો જન્માક્ષરની વાત કરીએ. વૃશ્ચિક લગ્નની કુંડલી છે દર્શક મિત્રો. મેષ અને વૃશ્ચિક આ બંને રાશિનો સ્વામી મંગળ બને છે. મંગળ જીવનમાં કોન્ફિડન્સ લેવલ વધારનારો ગ્રહ છે. જ્યારે મંગળ આપણો ડાઉન થાય ત્યારે આપણા જીવનની અંદર સમસ્યા ઉત્પન્ન થાય. અત્યારે આપણે જોઈએ છીએ કે ઘણા બધા 80% લોકોના અથવા 70% લોકોનો મંગળ છે એ ક્યાંક ને ક્યાંક ડાઉન હોય છે, જેના લીધે આવડત હોવા છતાં વ્યક્ત કરવામાં સમસ્યા ઉત્પન્ન કરાવડાવે. અને એના લીધે જે 30% લોકો છે એ લોકો ઉપર ક્યાંક ને ક્યાંક પોતે શાસન કરતા હોય ને એ લોકો જોબ કરતા હોય. તો સ્વાભાવિક રીતે આ મંગળ છે ને જીવનની અંદર ઘણી બધી, મંગળ તમને પ્રગતિ પણ આપી શકે, કારણ કે મંગળ ગ્રહોનો સેનાપતિ છે. એટલે જો મંગળ તમારો સારો હશે તો પોઝિટિવ રિઝલ્ટ આપશે. પરંતુ મંગળ રાહુની સાથે છે, મંગળ ક્યાંક ને ક્યાંક નીચસ્થ બિરાજમાન છે, મંગળ ખાડાના સ્થાનોની અંદર બિરાજમાન છે, તો વ્યક્તિમાં આવડત હશે છતાં વ્યક્ત કરવામાં સમસ્યા ઉત્પન્ન કરાવડાવશે, કોન્ફિડન્સ લેવલ એનું ડાઉન કરાવડાવશે. મંગળ જેનો ડાઉન હોય, મંગળ જેનો સમસ્યા આપતો હોય, એના નાના ભાઈ સાથેના સંબંધોમાં પણ સમસ્યા ઉત્પન્ન થાય. બેન, તમારા સુપુત્રની કુંડલીની અંદર શનિની 3જી દ્રષ્ટિ રાહુ ઉપર પડી રહી છે, શનિની 7મી દ્રષ્ટિ મંગળ ઉપર પડી રહી છે, જેના લીધે અમુક સમયાંતરે આવડત હોવા છતાં વ્યક્ત કરવામાં સમસ્યા ઉત્પન્ન કરાવડાવે, મહેનત કરવા છતાં ફળ ઓછું અપાવડાવે. ચોથા સ્થાનની અંદર રાહુ મહારાજ બિરાજમાન છે. દર્શક મિત્રો, આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે ચોથું સ્થાન, એમાં માની લો કોઈ પણ ગ્રહ તમારો બિરાજમાન છે, એક્ઝામ્પલ તરીકે ગુરુ છે કે એક્ઝામ્પલ તરીકે રાહુ છે, તો આપણને એવો વિચાર આવે કે એક ગ્રહની મહાદશા આવશે ત્યારે તો અમારે બહુ લોટરી લાગવાની છે, સારામાં સારો લાભ મળે. મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવીએ. હલો, હેલો, જય ગણેશ. જય ગણેશ. બોલો પ્રભુ. જન્મ તારીખ 17/10/1990. 17/10/1990. સમય 17/10/1990. સમય 7:22 સવારે. 7:22 સવારે. જન્મનું સ્થળ ઈડર. શું પ્રશ્ન હતો? દરેક કામમાં નિષ્ફળતા મળે છે. અત્યારે વર્તમાન સ્થિતિ કેવી ચાલી રહી છે એ ખબર નહીં પડતી.
ચલો હવે જન્માક્ષરની વાત કરીએ. પ્રભુ તમારા જન્માક્ષર જોવા જઈએ તો ઓલરેડી તમારા સુખ સ્થાનની અંદર ચોથા સ્થાનમાં રાહુ મહારાજ છે. થોડી વાર પહેલા એક બેનનો ફોન હતો, એના પુત્ર વિશે વાત કરી. એને પણ એવું કીધું મારા દીકરાને ક્યાંય સફળતા નથી મળતી, તકલીફ છે, ફલાણું. તો આમના જન્માક્ષરમાં પણ ચોથે રાહુ છે. ચોથું સ્થાન એને દર્શક મિત્રો સુખ સ્થાન કહેવામાં આવે. હવે એ જગ્યાએ રાહુ મહારાજ બિરાજમાન છે એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો મહેનત કરવા છતાં ફળ ઓછું અપાવડાવે. દશમું સ્થાન એને કર્મસ્થાન કહેવામાં આવે. એ સ્થાનની અંદર ગુરુ કેતુનો વિપ્રચાંડાલ યોગ છે. મહેનત કરવા છતાં ફળ ઓછું અપાવડાવે. ક્યાંક ને ક્યાંક નેતૃત્વ શક્તિ, મેનેજમેન્ટ પાવર સારો હોય, મહત્વાકાંક્ષા ઈચ્છાઓ વધારે હોય છતાં પૂરી ન થાય. 12મા સ્થાનની અંદર સૂર્ય, શુક્ર, ચંદ્ર અને બુધ બિરાજમાન છે. ગોચરમાં અત્યારે કુંભ રાશિની અંદર શનિ મહારાજનું પરિભ્રમણ ચાલુ છે અને મીન રાશિની અંદર રાહુ મહારાજનું પરિભ્રમણ ચાલુ છે, જેમાં અત્યારે ગોચરનો કેતુ સૂર્ય, શુક્ર, ચંદ્ર, બુધ જે જન્મના છે એની સાથે બિરાજમાન છે, જેના લીધે છેલ્લા 1.5 યર્સથી 1.5 વર્ષથી સમસ્યાઓનો દોર વધારે પડતો રખાવડાવે છે. બની શકે ત્યાં સુધી તમારે દર અમાવસ્યાના દિવસે પીપળના વૃક્ષની અંદર જલ અર્પણ કરવું જોઈએ. પીપળાના વૃક્ષની નીચે સાંજના સમયે સરસવના તેલનો દીપક કરવો જોઈએ. અમાવસ્યાના દિવસે નિર્ધન વ્યક્તિ, ગરીબ વ્યક્તિને ભોજન કરાવવું જોઈએ. બને તો દેવ, ઋષિ, મનુષ્ય અને પિતૃ તર્પણ અવશ્ય તમે અમાવસ્યાના દિવસે કરશો તો તમને પોઝિટિવ લાભ મળશે અને તમારા કાર્યો સિદ્ધ થઈ શકે. મંગળવારે રેવડીનું દાન કરવાનું ન ભૂલતા. અવશ્ય આપને સારો લાભ મળતો જણાય. વાત સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવીએ. હલો, જય ગણેશ. જય ગણેશ. બોલો પ્રભુ. મારી જન્મ તારીખ છે 1/8/1984. સમય 5:55 સવારે. જન્મસ્થળ જન્મસ્થળ મહારાજ અમદાવાદ. શું પ્રશ્ન હતો પ્રભુ? પ્રશ્ન એમ હતું સર કે 2 મેરેજ કર્યા, સક્સેસ નથી અને કોર્ટ કચેરીના કેસ ચાલી રહ્યા છે, તો ઉપાય જણાવવા વિનંતી. જુઓ, પહેલી વસ્તુ તો એવી છે કે જે વ્યક્તિને કોર્ટ કચેરીને લગતી સમસ્યા હોય, દર્શક મિત્રો ઘણી વખત ટીવી પ્રોગ્રામમાં આ વસ્તુ કીધી છે કે કોર્ટ કચેરીની સમસ્યા મંગળ ગ્રહને આધીન હોય છે. સ્વાભાવિક આપણા જીવનની અંદર જયારે મંગળ આપણને સમસ્યા આપતો હોય ત્યારે આ સમસ્યાઓ ઉત્પન્ન થતી હોય છે અને એના લીધે આપણા જીવનમાં તકલીફોનો દોર પણ વધારે રહેતો હોય. તમારી કુંડલીની અંદર ચંદ્ર, સૂર્ય અને બુધ આ 3 ગ્રહોનો પરિવર્તન યોગ બની રહ્યો છે. આ 3 ગ્રહોનો પરિવર્તન યોગ છે એટલે વાણી ઉપર તમારો પ્રભાવ સારો હોય, કોઈની નીચે કામ કરવું ગમતું ન હોય, શૃંગારમાં સારી રુચિ હોય, અમુક સમયાંતરે મહેનત વધારે કરવા છતાં ફળ ઓછું મળતું હોય, ક્યારેક ગુસ્સો પણ વધારે આવી જતો હોય. મંગળ અને શનિ તમારા ચોથા સ્થાનની અંદર એટલે કે સુખ સ્થાનની અંદર સાથે છે. અત્યારે ગુરુ મહારાજની અંદર શનિ મહારાજની પ્રત્યંતર દશા ચાલી રહી છે. હમણાં થોડી વાર પહેલા જ મેં કીધું કે ચોથા સ્થાનમાં જે ગ્રહો હોય એ ગ્રહની મહાદશા ચાલી રહી હોય અને જો 6થું સ્થાન અને 8મું સ્થાન દૂષિત થતું હોય તો સમસ્યા સર્જાય. હવે તમારે ઓલરેડી ગુરુ મહારાજની મહાદશા છે જે તમારા 6થા સ્થાનની અંદર છે, એના કારણે જોવા જઈએ તો છેલ્લો જે તમારો પીરિયડ બની રહ્યો છે આ પીરિયડ તમારો ક્યાંક ને ક્યાંક તકલીફ વાળો છે. 2022ની સાલથી તમારે ઓલરેડી ગુરુ મહારાજની મહાદશા ચાલુ છે. તમારા જન્માક્ષર મુજબ મકર રાશિની અંદર શનિ મહારાજનું પરિભ્રમણ હતું એટલે છેલ્લા 4 વર્ષથી તમારે તકલીફોનો દોર એકંદરે એક પછી એક મુસીબતો, સમસ્યાઓ આવતી રહેતી હશે. કયો ઉપાય કરવો જેથી પોઝિટિવ રિઝલ્ટ મળી શકે? આમ તો એવું કહેવાય છે કે માં બગલામુખીની આરાધના કોર્ટ કચેરીની અંદર તમને સારો લાભ આપી શકે. બની શકે તો બગલામુખી મંત્રનો તમે જપ કરી શકો. મંગળવાર માટે મંગળવારના દિવસે મસૂરની દાળ પરિશ્રમ કરતા વ્યક્તિને તમે આપો, એનાથી પણ તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. રોજ સવારના પોરમાં સૂર્યને કંકુવાળું જલ ચડાવી ગાયત્રી મંત્રનો જપ કરો, એનાથી પણ આપને સારો લાભ મળી શકશે. અને ખાસ કરીને શનિ અને સૂર્યનો સંઘર્ષ યોગ બની રહ્યો છે, કારણ કે શનિની 10મી દ્રષ્ટિ સૂર્ય મહારાજ ઉપર પડી રહી છે, શનિની 3જી દ્રષ્ટિ ગુરુ મહારાજ ઉપર છે, શનિની 7મી દ્રષ્ટિ કર્મસ્થાન ઉપર છે અને શનિની 10મી દ્રષ્ટિ સૂર્ય મહારાજ ઉપર છે, જેના લીધે સંઘર્ષ યોગ છે એની પૂજા અવશ્ય કરવાથી આપને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. વાત કુંભ. દર્શક મિત્રો, આજે આપણે વાત કરવાની છે ખાસ કરીને દિવાસાની એની સાથે સાથે જે લોકો બેરોજગાર છે, જેને નોકરી નથી મળી રહી અથવા વ્યાપારની અંદર સમસ્યા સર્જાઈ રહી છે, તો કયો ઉપાય કરવો? પરંતુ એ પહેલા જે દર્શક મિત્રોનો આજે જન્મદિવસ છે એવા દર્શક મિત્રોને શુભકામના પાઠવીએ. જે દર્શક મિત્રોનો આજે જન્મદિવસ છે એવા દરેક દર્શક મિત્રોને પ્રથમ તો જન્મદિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારા જીવનની અંદર તમે સારી પ્રગતિ કરી શકો, તમારા કાર્યો સિદ્ધ થાય અને તમારી દરેક પ્રકારની મનની મનોકામનાઓ પરિપૂર્ણ થાય તેવી ભગવાન સિદ્ધિવિનાયકના ચરણ કમલની અંદર પ્રાર્થના સાથે મારા તરફથી, ભવિષ્ય દર્શનની ટીમ અને વીટીવી પરિવાર તરફથી આપને ઘણી બધી શુભકામનાઓ. સાથે સાથે દર્શક મિત્રો, આજે સુપ્રસિદ્ધ લોક ગાયક એવા જિગ્નેશ કવિરાજ, એમનો પણ આજે જન્મદિવસ છે, એટલે જિગ્નેશ બારોટ, એમનો પણ આજે જન્મદિવસ છે, તો એમને પણ જન્મદિવસની ઘણી બધી શુભકામનાઓ. જીવનની અંદર યશ, માન, કીર્તિ વધે તેવી ભગવાનના ચરણોની અંદર પ્રાર્થના. આ વર્ષ તમારા માટે આનંદદાયી, સુખદાયી, લાભદાયી રહેતું જણાશે. આ વર્ષની અંદર તમે તમારા કાર્યોને અવશ્ય સિદ્ધ
સિદ્ધ કરી શકશો. આ વર્ષની શરૂઆત એટલે કે જેનો આજે જન્મદિવસ છે એની વર્ષની શરૂઆતની અંદર પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. માર્ચ, એપ્રિલ અને મે આ 3 મહિના તમારે સાવધાની રાખવી બહુ જ જરૂરી રહેશે. આ 3 મહિનાની અંદર ક્યાંક ને ક્યાંક વાહન ચલાવવામાં પરેજી રાખજો. હેલ્થ રિલેટેડ એટલે કે સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ ન સર્જાય તે અંગે ધ્યાન રાખવું અત્યંત આવશ્યક રહેશે. એકંદરે આ વર્ષની અંદર તમારી મનોકામનાઓને પૂર્ણ કરી શકશો અને સુંદર મજાનો લાભ તમે પ્રાપ્ત કરી શકશો. કયો ઉપાય કરવો જોઈએ? વર્ષની અંદર સારો લાભ જોઈએ છે તો બની શકે તો નિર્ધન ગરીબ વ્યક્તિ હોય એવા બાળકોને તમે સરસ્વતી દાન કરો. એટલે બની શકે ત્યાં સુધી એને પુસ્તકોનું દાન કરો, એની ફીઝનું દાન કરો. અવશ્ય જીવનની અંદર પોઝિટિવ રિઝલ્ટ મળશે ને તમારા કાર્યો સિદ્ધ થતા જણાશે. જેની લગ્નની તારીખ છે એવા દરેક દંપતીઓને પ્રથમ તો લગ્ન દિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારા જીવનની અંદર અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળે ને તમારા કાર્યો સિદ્ધ થતા જણાશે. તમારા જીવનની અંદર સારો લાભ મળી શકે અને દાંપત્ય જીવનની સુખાકારી પણ સારી એવી પ્રાપ્ત થાય. એ માટે ભગવાન શંકર અને માતા પાર્વતીની આરાધના અવશ્ય કરજો. આપને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. વાત દર્શક મિત્રો કરવી છે જે લોકોના જીવનની અંદર ક્યાંક ને ક્યાંક બેરોજગારી છે, નોકરીને લગતી સમસ્યા છે, વ્યાપારની અંદર સફળતા નથી, તો બની શકે તો તમારા ઘરના ઈશાન ખૂણાની અંદર આવતીકાલે અમાવસ્યા છે, આવતીકાલે દિવાસો છે, એટલે આવતીકાલે તમારા ઘરના ઈશાન ખૂણાની અંદર નોર્થ ઈસ્ટનો ખૂણો એને ઈશાન ખૂણો કહેવાય. આ ખૂણાની અંદર ગાયના ઘીનો દીપક અવશ્ય તમારે પ્રજ્વલિત કરવો જોઈએ. એટલે કે ગાયના ઘીનો દીવો કરવો જોઈએ. બની શકે ત્યાં સુધી લાલ કલરનો દોરો તમારે લેવાનો. લાલ કલરનો દોરો લીધા પછી એ જે તમે દીવો કર્યો છે દીવાની અંદર ઘીની અંદર તમારે થોડું કેસર અર્પણ કરવાનું અને પછી માં લક્ષ્મીજીને તમારે પ્રાર્થના કરવાની. માં લક્ષ્મીજીના મંત્ર ઓમ શ્રીમ રીમ શ્રીમ કમલે કમલાલયે પ્રસિદ્ધ પ્રસિદ્ધ શ્રીમ રીમ શ્રીમ ઓમ મહાલક્ષ્મી નમઃ આ મંત્રનો 108 વખત તમારે જપ કરવાનું. જે નાળાછડી જે તમે લાલ કલરનો દોરો લીધો હતો એ દોરાથી તમે જે દીપકને પ્રજ્વલિત કર્યો અને સાથે સાથે ગાયના ઘીની અંદર કેસર અર્પણ કર્યું અને તમે માં લક્ષ્મીના મંત્રનો તમે જપ કર્યો. માં લક્ષ્મી પાસે તમે પ્રાર્થના કરી. અવશ્ય એના દ્વારા તમારી મનોકામનાઓ પૂર્ણ થશે અને માં લક્ષ્મીજીની અનન્ય કૃપા પ્રાપ્ત થાય ને વ્યાપારની અંદર તમને સારી સફળતા મળી શકે. વાત આજના શુભાંકની કરીએ. દર્શક મિત્રો, આજના અંકની જો વાત કરવામાં આવે તો આજે 3 અંક તમારા માટે લાભદાયી છે. 3 અંકનો આજે તમે જેટલો ઉપયોગ કરશો એટલો તમને સારો લાભ મળતો જણાશે. વાદળી અને રીંગણી કલર તમને સારી સફળતા આપી શકે એમ છે. આજના દિવસની અંદર શુભ સમય બપોરે 12:07 થી 1:48 સુધીનો રહેશે ને જ્યારે રાહુકાલની વાત કરવામાં આવે તો આજે સવારે 8:46 થી 10:27 સુધી રાહુકાલનો સમય છે. આ સમયમાં યાત્રા પ્રવાસ ન કરવા બહુ જ જરૂરી છે. આજની શુભ દિશા તમારા માટે ઉત્તર બની રહી છે અને અશુભ દિશાની આજે વાત કરીએ તો પૂર્વ અને ઈશાનનો ખૂણો આજે અશુભ બની રહ્યો છે. વૃષભ, સિંહ, કન્યા અને મીન રાશિવાળા જાતકોએ વાણીમાં વર્તનમાં સંયમ રાખવો બહુ જ જરૂરી છે. એક કોલર મિત્ર સાથે વાત કરવી છે, એની સમસ્યાનું આપણે સમાધાન કરીએ. હલો હલો હલો, જય ગણેશ. હાજી, મારે પૂછવું છે. નામ નામ મારું નિશા છે. જન્મ તારીખ 4/10/89. 4/10/89. ઓકે. સમય 6:30 સવારે સાંજે. સાંજે. ઓકે. જન્મ સ્થળ જામનગર. શું પ્રશ્ન હતો? મને છે ને અત્યારે મારી લાઈફમાં ખબર નહીં કઈ જાતના પ્રોબ્લેમ્સ આવે છે. મેરેજ લાઈફનો પ્રોબ્લેમ હતો, પ્લસમાં મને જોબમાં પ્રોબ્લેમ આવે છે. કોઈ બી કાર્ય કરવા જાઉં છું તો મારા સારા કાર્ય તે સફળ નથી થતા. ચલો હવે આપણે જન્માક્ષરની ચર્ચા કરી લઈએ. હવે જન્માક્ષરની વાત કરીએ. તમારે કેતુ મહારાજની મહાદશા ચાલી રહી છે જે 21/1/2019 થી તમારે કેતુ મહારાજની મહાદશા ચાલુ થઈ. કેતુની અંદર અત્યારે શનિ મહારાજની તમારે પ્રત્યંતર દશા ચાલી રહી છે. જે શનિ મહારાજની પ્રત્યંતર દશા તમારે 2023ની સાલથી ચાલુ થઈ જે 2025 સુધી રહેવાની છે. કેતુમાં શનિ આવ્યો. શનિ તમારો દશમ સ્થાનની અંદર બિરાજમાન છે, ચોથા સ્થાન ઉપર દ્રષ્ટિ કરે છે. એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો કેતુની મહાદશાની અંદર શનિની પ્રત્યંતર દશા તમારા માટે એક્સિડેન્ટલી નુકસાન કરાવવાવાળી હોય, એક્સિડેન્ટલી તમારા જીવનમાં સમસ્યા ઉત્પન્ન કરાવડાવે. લાભ ભુવનની અંદર રાહુ મહારાજ બિરાજમાન છે. મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ જાય કે ઓચિંતાના ઝઘડાઓનું પ્રમાણ કરાવે, ક્યારેક મગજ તમારો ગરમ કરાવી દે, ક્યારેક લાગણીની અંદર આવો લાગણીમાં તમારું નુકસાન કરાવડાવી દે. ઓલરેડી ગુરુ મહારાજ તમારા મિથુન રાશિની અંદર ચાલી રહ્યા છે જેના લીધે થોડીક સમસ્યાઓ આ રીતે સર્જાતી જણાય. કયો ઉપાય કરવો જોઈએ? અંગારક યોગની પૂજા અવશ્ય કરવી જેથી પોઝિટિવ રિઝલ્ટ મળે. શનિ દશમ સ્થાનની અંદર છે એટલે બને ત્યાં સુધી શનિવારના દિવસે 10 અંધ વ્યક્તિને ભોજન કરાવો, એનાથી પણ પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. ગુરુનો ઓરિજિનલ પોખરાજ પેલી આંગળીની અંદર ધારણ કરજો. અવશ્ય એના દ્વારા તમને સારી સફળતા મળતી જણાય અને તમારા કાર્યો સિદ્ધ થતા જણાશે. દર્શક મિત્રો, રોકાવું છે નાનકડા એવા વિરામ માટે, ક્યાંય ન જશો, જોતા રહો વીટીવીની વિશેષ રજૂઆત
ભવિષ્ય દર્શન. જય ગણેશ. દર્શક મિત્રો, આજના દિવસની અંદર શું કરવું જોઈએ? આજના દિવસની અંદર શનિ સ્તોત્રનો પાઠ અવશ્ય કરવો જોઈએ. શનિ સ્તોત્રનો પાઠ કરવાથી મનોકામનાઓ દૂર થાય અને તમારા કાર્યો સિદ્ધ થઈ શકે. આજે બને ત્યાં સુધી કજિયો અને કંકાસ ન કરવા જોઈએ. કજિયો કંકાસ કરવાથી સમસ્યાઓ સર્જાઈ શકે એમ છે. ઓમ સર્વ વ્યાધિ હરાય નમઃ આ મંત્રનો આજે જપ કરવો જોઈએ. અને દાનની જયારે વાત કરવામાં આવે તો આજના દિવસની અંદર કાળા તલનું દાન કરવાથી અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. દર્શક મિત્રો, આપના ફોન કોલ્સ નથી લાગી રહ્યા અને તમારે તમારી સમસ્યાનું સમાધાન મેળવવું છે તો અમારું પત્ર વ્યવહાર માટેનું સરનામું નોટ અને પેન લઈને નોંધી લેશો. દર્શક મિત્રો, તમારે મને રૂબરૂ મળવું છે. તમારી જ્યોતિષ અને વાસ્તુને લગતી તમામ પ્રકારની સમસ્યાઓનું તમારે સમાધાન મેળવવું છે. તમારી અમદાવાદ ઓફિસનું સરનામું હમણાં ડિસ્પ્લે થશે. નોટ પેન અને મોબાઈલનો કેમેરો ઓન કરીને આપ નોંધી લેશો. આપ મને રૂબરૂ મળી શકો છો. તમારી જ્યોતિષ અને વાસ્તુને લગતી તમામ પ્રકારની સમસ્યાઓનું સમાધાન મેળવી શકો છો. તો આજના દિવસની અંદર આટલું જ. આવતીકાલે નવા વિષય સાથે, નવા સબ્જેક્ટ સાથે ફરી તમારી સમક્ષ હું હાજર થઈશ. ત્યાં સુધી મને એટલે કે મુકુંદ પંડ્યાને રજા આપશો. જય ગણેશ.